ઠેફા મિલીને અત્યારે થોડુંક મેલે એટલે બધા કે વરસાદ વધારે પડે. આ બધા ઈંડા જોઈને કહી દેતા ખેડૂત મિત્રને. અત્યારે જો અહીંયા ઘણી શાર હે, અહીંયા જો આ ટીટોળી જો આવી રીતે તળવા પણ થોડી ટીટોળીની કેટલી તાકાત. એકવાર દરિયાના કાંઠે ઈંડા મેલાય છે, શાર મેલાય છે ને તે પછી નાકણે વરસાદ આવ્યો, વરસાદ પીડ્યો તોય નાકણે તો પાણી પૂજ્યું જ નહીં. એ જો ઈંડા હોય એટલું પછી પાણી ભરાય જ નહીં. એટલે ખેડૂત મિત્રને જ્યાં ખાડો હોય ના ઈંડા મેલી દીધા હોય એટલે નાકણે એટલું પાણી ભરાય ને. એટલે ખેડૂત શું નવું તમારું સ્વાગત છે મિત્ર. આ ટીટોળીના તમને ઈંડા બતાવીશ. એક ખેતરમાં 2 ટીટોળીએ ઈંડા મેલા એ તમને બતાવશું. કારણ શું, ખેડૂત મિત્રને ઈંડા ઉપર ખબર પડી જતી એટલો વરસાદ પડવાનો એ શું બધું ખાવાનું એ તમને બતાવી અને થોડીક માહિતી આપીશ. તો વિડીયોમાં બન્યા એમાં 2 ટીટોળિયા નોખા ઈંડા મેલા તમને પેલા બતાવીશ. આવી રીતે એનું કારણ શું એ બધું આપણે કહીશું. પેલા તમને બતાવી દઉં. આ ટીટોળી છે, આ ઈંડા આવી રીતે ઠેફાને માળો કરીને અત્યારે મિલાય બધા કે આવું રીતે કરે એટલે વરસાદ કે વધારે થાય. અને હેઠે જો આવી રીતે અણિયું હેઠે હોય એટલે કે 4 મહિને એક તારો વરસાદ આવે એવી રીતે કે. જો આ બધાથી જમીન અધર હોય નાખણે ટીટોળી મેલે તોય વધારે વરસાદ આવે. ખેડૂત મિત્રને આ બધા કે છે ને આ બાજુ ઈંડા છે ને મેં ઓલી બાજુ ઈંડા એ તમને બતાવું છું. આવી રીતે અત્યારે મેલા છે ખેતરમાં 4 ઈંડા છે. ટીટોળી બોલે એ ટીટોળી જો આવી રીતે સાસુ પણ મારી લે, ધ્યાન રાખવી પડે. ઓલી બાજુ એ ઈંડા એ તમને બતાવું. આ ખેતરમાં અત્યારે વાવી દીધું. આમાં હે બધા કે હે હજી મતેર હોય એમ કે વરસાદ સારો થાય. ખેડૂત મિત્રને પેલા કાંઈ ટીવી ને એવું હતું નહીં. આવી રીતે જોઈને કહી દેતા કેવો વરસાદ થતો. અત્યારે ટીવીમાં જોઈને કે પેલા તો બધા ઈમણામ કહી દેતા. અહીંયા કણે છે, અહીંયા જો ઊંચું થોડું ખેર ના કણે ઈંડા મેલા આવી રીતે જો આ શાર હે. આવી રીતે જો હેઠે ઠેફા મેલીને અત્યારે થોડુંક મેલે એટલે બધા કે વરસાદ વધારે પડે. આ બધા ઈંડા જોઈને કહી દેતા ખેડૂત મિત્રને. અત્યારે જો અહીંયા ઘણી શાર હે, અહીંયા જો આ ટીટોળી જો આવી રીતે તળવા પણ થોડી અહીંયા તમને ઈંડા બતાવ્યા ને અમે આના વિશે થોડીક તમને માહિતી આપીશ ને. જો આવી રીતે અત્યારે હે જો આ જમીનથી થોડા ગધેર હોય એના પ્રમાણે કહી દેતા ને કેવી રીતે હેઠી આવા હોય જો અણીવાળા. જો આ ટીટોળી પણ મારવા થોડા આવી રીતે જો આપણે ના ઈંડા પર આવો આવી રીતે ખારી થઈ જતી ટીટોળિયું હોતા ધ્યાન રાખવી પડે. જો આ ટીટોળી જો જો આવી રીતે ખારી થઈ જાય ટીટોળિયું. જો મારી લે એટલી વાર તમને દેખાડું. જો આ ટીટોળી એટલું ખારી જો અડીને આવો ઈંડા અડીને એટલે આવી રીતે કરે એટલે ધ્યાન રાખીને આવવું પડે. હવે થોડીક આ ઈંડા બતાવી દીધા. હવે થોડીક તમને માહિતી આપશું તો વિડીયોમાં બનાવી. આપણે ઈંડા બતાવ્યા આપણે કેવી રીતે બધું થાય અમે એના વિશે થોડીક માહિતી આપશું. એટલે આ વિડીયો તમે પૂરો જોજો એટલે તમને પણ ખબર પડે હું કહેવા માંગુ છું. ખેડૂત મિત્ર પેલા આ ઈંડા જોઈને કહી દેતા આવી રીતે
સાસુ હેઠે હોય અણ્યું એટલે ખેડૂત મિત્રોને ખબર પડી જાય કે 4 મહિના ધોધમાર વરસાદ પડવાનો હોય, 2 અધર હોય 2 હેઠે હોય તો 2 મહિના અને 4 હેઠે હોય એટલે 4 મહિના. આવી રીતે ખેડૂત મિત્રોને ખબર પડી જાય છે. અને ઉપર એવી રીતે જોતા ખેડૂત મિત્ર તરત ઉપર જોયે તો એમ કે આ 3 દીમાં વરસાદ છે એવી રીતે ખબર પડી જતી હતી. અને અત્યારે ફોનમાં ટીવીમાં જોઈ બધા કહે પેલા ખેડૂત મિત્ર જોઈને કહી દેતા અને ઈંડા ટીટોડીના ઈંડા પાણા કાંકરા એવી રીતે અધર માળો બનાવીને ઈંડા મેલે ને એટલે બહુ વરસાદ કે આવે. કેમ કે હેઠે હોય ખાડામાં તો તણાઈ જાય તો તમને ખબર છે ટીટોડીના ઈંડા દરિયા કાંઠે 4 મેલાય છે. ટીટોડિયા મૂક્યા છે ને તે દરિયાને મોજું આવી 4 ટીટોડીને ઈંડા લઈ ગયા. દરિયો મલક્યા લઈ ગયો ને તે ટીટોડીએ સરવા ગયા છે ને પાછા આવ્યા. સરીને જોયું તો 4 ઈંડા હતા નહીં. પછી ટીટોડીને ખબર પડી ગયા દરિયો મારા 4 ઈંડા લઈ ગયો લાગે પાણીમાં. તો દરિયાને કીધું મારા ઈંડા પાછા આપતો. દરિયા પાછા ન આપ્યા. પછી ટીટોડીએ વિચાર્યું કે બધા પક્ષી પાસે ગયા કે મારા દરિયો રહ્યો 4 ઈંડા મલક્યા લઈ ગયો એ તો મારી મદદ કરો. આપણે પાણી હરીને બહાર લઈ એટલે ખાલી થાય મારા ઈંડા બહાર આવે તો બીજા પક્ષી માયના નહીં. પણ આ એક ટીટોડી ટીપું કરી બહાર ઠલવવા માંડી. પછી એમ કરતા ટીટોડા આવ્યા શરીર એ પણ ટીપું કરીને બહાર 2 લાખવા માંડ્યા. પછી બીજા પક્ષીને ધી આવી કે આપણા બધા પક્ષી એવી તો આપણે પણ મદદ કરવી પડે. એ પણ બધા હારવા માંડ્યા. પછી નારાજજી આવ્યા. એ પણ જોયું એને લાગ્યા આ બધું શું કરે તો પક્ષીએ કીધું આવી રીતે એ પછી બધા કામ સરગમાં ગયા ને ગરુડને કીધું તમારા બધા પક્ષી બધા આવી રીતે પાણી હારે તમારે પણ જવું પડે. તો ગરુડે કીધું કે મારા ભગવાનને પૂછતો હતા ને પછી હું જાઉં તો પછી ભગવાનને પૂછવા ગયા ને બધી વાત કરે આવી રીતે બધું છે. તો ભગવાને કીધું નહીં વાંધો ને તું જા. તો એ પછી એ પણ આવ્યો. એ પણ પાણી હારવા માંડ્યો. ભગવાનને કાંઈક બીજા ભગવાન પાસે જવું છે તે ને વાહનની જરૂર પડે તો પાછળ અહીંયા કણે આવ્યા ગરુડ પાસે. પછી ગરુડને કીધું ને આ બધું જોયું કે આ બધું શું છે. તો બધા પક્ષીએ કીધું અમારા દરિયાએ મોજું મારીને આમાં 4 ઈંડા મલક્યા લઈ ગયા તમને પાછા આપી દે તો આ બધું બંધ કરી દીધું. તો ભગવાને દરિયાને કીધું આ ટીટોડીના 4 ઈંડા પાછા આપી દો. તો દરિયો પણ મૂંઝાઈ ગયો ને એને કીધું વાંધો ને અમે 4 હોનાની થાળીમાં 4 ઈંડા પાછા આપી દીધા. અને દરિયો હાર માની ગયો. ટીટોડી જીતી ગઈ. એક ટીટોડી હતી ને આટલી બધી મહેનત કરી એટલું બધું જીતી ગઈ. એ જો આખો દરિયો નગર બધી હાર માની ના પક્ષી હે તો આટલી બધી મહેનત કરીને એને જો ઈંડા પાછા મેળવી લીધા. એટલે ગમે વાતમાં પડો હાસી વાતમાં તો તમે જીતીને ધર્યો આવી રીતે. અને તમે ખોટી વાતમાં પડો તો ગમે એટલી મહેનત કરો તો ન જીતો. અને આવી રીતે એક ટીટોડીને બધા પક્ષીને ભેગા કરીને પછી એના ઈંડા પાછા લઈ જ લીધા. જો આ બધી વાત હતી. અને ખેડૂત મિત્રને તમને બતાવ્યા આવી રીતે ઈંડા હોય તો વરસાદ આ ઉપર જોવે તો ખબર પડી જાય 3 દીમાં વરસાદ છે. એટલે ખેડૂત મિત્રને ફોન ન હોય કાંઈ વસ્તુ જોતા નતા તોય કહી દેતા પેલા. અને અત્યારે બધું જોઈને કે એમાં કાંઈ વળે નહીં. પણ બધા પેલા માણા જેવા હતા ખેડૂત. અત્યારે આ વિજ્ઞાનો જોવા પણ એને મશીનો હોય છે બધું આવી રીતે હશે ને જોતા હશે હવામાન ઉપર. અને આ ખેડૂતને કાંઈ નહીં બસ નજર આમ કરે વાદળ કર કેદી વરસાદ છે એટલે ખબર પડી જાય. વીજળી કાંક આવા ટાણે કે થાય એટલે આટલા દીમાં વરસાદ હોય. તેતડા થાય વાદળમાં તો એ ખબર પડી જતી આટલા દીમાં વરસાદ થાય. આ બધા ખેડૂત મિત્રોને અનુભવ હતો. ગમે વાવે એટલે બધી ખબર પડી જાય. આ ટાણે વાવો એટલે બધી વસ્તુ કપા હોય બાજરી હોય જાહેર હોય ગમે વાવો તો એને ખબર પડી જાય કે આ દિવસે વાવો એટલે વરસાદ આવશે ને પી જશે. અને અત્યારે એવી બહુ ખબર ન પડતી એટલે બહુ એવો પાકનું નુકસાની બહુ આવે. કેમ કે અનુભવ વગેરે આ ફોનમાં જોવો તો આ હાલતા બધા ફરી જાય. લ્યો અમે અત્યારે વરસાદ બંધ થઈ ગયો અમે થોડાક દી વરસાદ નહીં આવે ને આવી રીતે બધું બગાડ થાય ખેડૂત મિત્રોને. એટલે આ બધું તમને દેખાડ્યું ને આવું બધું તમને કીધું. એટલે જય જવાન જય કિસાન.